નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ માંગરોળને જોડતા માર્ગો ઉપર ખાસ કરીને કામનાથ રોડ, કેશોદ રોડ પર રાજા રજવાડા વખતના વર્ષો જૂના મહાકાય વૃક્ષોમાં એકાએક આકસ્મિક કે આયોજનબદ્ધ રીતે અવારનવાર આગ લાગતી હોવાના અનેક બનાવો બન્યા છે। જે બાબતે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સરકાર સંબંધિત વિભાગોને અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે। ત્યારે આ બાબતે તાત્કાલિક તપાસ કરવા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જેમાં વૃક્ષોને લાકડા અને પેશકદમીના ઈરાદે સળગાવી ઘટાદાર વૃક્ષોનો સફાયો કરી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારોની સામે સખત કાર્યવાહી કરવા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। આજે અમે સંજીવની નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળના પર્યાવરણ પ્રેમીઓ ખાસ કરીને જે 100, 200, 300 વર્ષ જૂના આપણા વૃક્ષો વડલા પીપળા જે છે રોડ ઉપર વર્ષોથી વાવેલા છે તેને ષડયંત્રપૂર્વક સળગાવી દેવામાં આવે છે અને પર્યાવરણનું ભયંકર નુકસાન કરવામાં આવે છે। આ બાબતને લઈ અને અમે લગભગ આની પહેલાં પણ 5 આવેદનપત્ર આપેલા છે। આ 6થું આવેદનપત્ર આજે આપેલ છે, છતાં પણ નિર્ભર તંત્રને ઢંઢોળવા માટે અમે આજે ખાસ પાછા આવ્યા છે અને આ બાબતના સખતમાં સખત પગલાં લઈ અને નસિયત પહોંચાડે ગુનેગારોને તો જ આવી પ્રવૃત્તિ બંધ થશે। કારણ કે આની પાછળ ઘણા બધા કારણો છે। આ વૃક્ષો છે, એના લાકડા છે, સાથે સાથે આ જે રોડ ઉપરની જે પેશકદમી છે, આવા પણ કારણો આની પાછળ જોડાયેલા છે। તો આની ઊંડી તપાસ કરી અને દરેક ગુનેગારને નસિયત પહોંચાડાવી આજે અમે સંજીવની નેચર ફાઉન્ડેશનના દરેક કાર્યકરો ખૂબ જ ઉગ્ર માંગ કરીએ છીએ અને હજી પણ આગળ પાછું જો આનો કાર્યવાહી નહીં થાય તો પછી બીજું શું કરવું એના માટે પણ અમે આગળ ચર્ચા કરીએ છીએ। નિરંતર બહુ આયોજનપૂર્વક અને સમગ્ર પર્યાવરણને હાથ પહોંચાડે એવા બહુ જૂના વડલાઓ, સ્ટેટના વખતના વડલાઓ છે, એના કચરો, એના પાંદડાનો એકઠો કરવામાં આવે છે અને બહુ એને આયોજનપૂર્વક સળગાવવામાં આવે છે। આ પ્રક્રિયા વારંવાર બની રહી છે। અમારે સંજીવની નેચર ફાઉન્ડેશન અને એમની ટીમે આજે 6ઠ્ઠી વખત અમે આ રજૂઆત કરવા આવ્યા છે।